સેશનમાં જે આપણને મળવાનું છે એ અલગ અલગ લીડરો આવે છે, અલગ અલગ એના અનુભવ હોય છે. તો અહીંયા અલગ અલગ બધું આપણને જાણવા મળશે. આપણે પણ સપના હશે ને, બધાના સપના છે જ અહીંયા કે મારે પણ સારો કહેવાય ને સારી ગાડી હોય, સારો બંગલો હોય, સારું બેંક બેલેન્સ હોય, સારા દાગીના હોય, આ બધાને સપના હોય કે હું પણ એક વિદેશ યાત્રા કરીએ કે બધાને પ્લેનમાં બેસવાનો શોખ હોય, વિદેશ જવાનો શોખ હોય. કારણ કે અત્યારે ટ્રેન્ડ છે વિદેશનો. જે રીતે આજથી 40 વર્ષ પહેલા જે ટ્રેન્ડ હતો સુરતનો, કે જ્યારે સુરત 35 થી 40 વર્ષ થયા ત્યારે સૌરાષ્ટ્રમાંથી બધા લોકો સુરત આવે, સુરત, મુંબઈ, અમદાવાદ. કારણ કે એ આવતા રોજગાર માટે, કમાવા માટે, પૈસા કમાવા. તો અને અત્યારનો જે ટ્રેન્ડ છે એ બધા સિટીમાંથી ક્યાં જાય છે? ફોરેન, વિદેશમાં જાય છે. શા માટે? કે પૈસા કમાવા માટે. તો આપણે આરસીએમના માધ્યમથી અહીંયા કે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં જ આપણે આપણા સપના પૂરા કરી શકીએ. અને બહાર શું કામ લોકો જાય છે? પૈસા કમાવા માટે, સપના માટે, સારું ઘર લાવવા માટે, સારા ગાડી લાવવા માટે. પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એક પ્લેટફોર્મ મળ્યું છે. જે પ્લેટફોર્મના માધ્યમથી આપણે લાખો કરોડો રૂપિયા કમાઈ છે. બરાબર? તો અહીંયા લોકો પાસે પ્લેટફોર્મ નથી. પૈસા તો કમાવા છે બધાને, પ્લેટફોર્મ ક્યાં? ડિગ્રી નથી, તો અહીંયા ડિગ્રીની જરૂર નથી. લોકોનું ભણતર નથી, અહીંયા ભણતરની પણ જરૂર, ઉંમરની પણ જરૂર નથી. ને અહીંયા કોઈ જરૂર નથી. બસ જરૂર એક જ છે, પોતાના વિશ્વાસ, અંદરથી પોતાનો વિશ્વાસની જરૂર. અને અહીંયા જે લોકોને પોતા ખુદ ઉપર ભરોસો હશે એ વ્યક્તિ સફળ થશે કે ના, મારે આ સિસ્ટમમાં સફળ થવું છે, મારા આ સિસ્ટમમાં કામયાબી મેળવવી છે, મારા સિસ્ટમને માધ્યમથી મારા પરિવારના સપના પૂરા કરવા. જો આ અંદરથી હશે ને તો જ આપણને આ સિસ્ટમ આગળ વધી શકે. તો બસ ખુદ ઉપર ભરોસો કરવાનો છે, ખુદ ઉપર વિશ્વાસ. તો જે લોકોને વિશ્વાસ હશે કે હું આ કરી શકું, તો 100% સફળ થશે. અહીંયા આપણી વચ્ચે રસીલાબેન છે, આવા અભણ વ્યક્તિ છે, એક ચોપડી ભણ્યા નથી, ક્યારેય નિશાળે પણ નથી ગયા, છતાં એને વિશ્વાસ છે કે હું અહીં સફળ થાય. અને અહીં એને એક પ્લેટફોર્મ મળ્યું કે અભણ વ્યક્તિ પણ અહીં સફળ થઈ શકે. તો સારા એવા લેવલ ઉપર છે, ગ્રોથ ઉપર છે. અને હંમેશા રોજે સવારમાં કહેવાય ને જે પોઝિટિવિટીની સાથે એ ફિલ્ડમાં જાય છે, રોજ જાય છે, ડેઈલી ફીલ કરે છે. અને કદાચ ક્યાંય બેસણા ગયા હોય કે તો પણ એનું ફિલ્ડ ચાલુ. તો આવા વ્યક્તિ કહેવાય ને જેને અંદરથી વિશ્વાસ છે, ભલે એની કહેવાય ને જે અમુક ઓછું ભણેલા હોય અથવા તો પૈસાનો પ્રોબ્લેમ હોય, પણ અંદરથી વિશ્વાસ છે કે મારે સિસ્ટમમાં સફળ થવું છે. તો એવા દરેક વ્યક્તિ અહીંયા હશે જ એવું નથી. પણ જેટલા લોકો જનૂનથી કામ કરશે, વિશ્વાસથી કામ કરશે અને લગનથી કામ કરશે એ 100% સફળ થશે. અને રોજ જનૂન આ કહેવાય ને હરેશભાઈ કહે છે ને, એ ક્યાંય વેચાતી નથી મળતી, ભાડેથી નથી મળતી, એ અંદરથી જ ડેવલપ થાય. બરાબર? તો અહીંયા જે લોકોને વિશ્વાસ હશે 100% સફળ થશે. પછી વિશ્વાસથી આગળ વધવાનું છે. તો સિસ્ટમ ઉપર વિશ્વાસ રાખવાનો છે, પહેલો વિશ્વાસ છે. ત્યાર પછી અપલાઈન ઉપર વિશ્વાસ રાખવાનો, ત્યાર પછી પ્રોડક્ટ ઉપર વિશ્વાસ રાખવાનો, ત્યાર પછી આપણે જે ડાઉન લાઈન છે, લાઈફ લાઈન, એની ઉપર વિશ્વાસ રાખવાનો. તો આ બધા ઉપર આપણે વિશ્વાસ રાખશું અને ખુદ ઉપર 100% વિશ્વાસ રાખશું, તો હંમેશા આપણે ખાસ ગતિએ આપણે સફળ થશું. તો અહીંયા આજે ઘણી બધી વાતો થશે, કારણ કે સરનું જે જીવન હતું ને એ પણ એક આમ આદમી એટલે કે સામાન્ય પરિસ્થિતિ કહેવાય ને. અત્યારે રસીલાબેનની પરિસ્થિતિ તો સારી કહેવાય, એથી પણ વિકટ પરિસ્થિતિમાંથી એ અત્યારે આ લેવલ ઉપર પહોંચ્યા છે. જે કહેવાય ને જે એક ટાઈમ ખાવાના પણ નહોતા પૈસા, એવી પરિસ્થિતિમાંથી જો અત્યારની જે ઇન્કમ ગણીએ ને ભાઈ, તો કમસે કમ 3 લાખથી લઈ અને 5 લાખ સુધીની વચ્ચેની ઇન્કમ હર મહિને લે છે. હાઈએસ્ટ ઇન્કમ એમની હતી એ 8 લાખની આસપાસ. તો આવી પરિસ્થિતિ હતી અને એટલું બધું ભણેલા પણ નથી, છતાં એ સફળ થયા. તો અહીંયા હરેક વ્યક્તિ સફળ થઈ શકે. અહીંયા અભણ વ્યક્તિ પણ સફળ થાય છે, ભણેલા પણ સફળ થાય છે અને બધા વ્યક્તિ સફળ થાય છે. પણ મેં તમને કીધું એમ કે ખુદ ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને વિશ્વાસથી કામ કરવાનું છે. અને વિશ્વાસની કઈ દુકાન હોતી નથી, કે મળતો નથી, ભાડે નથી મળતો, નથી વેચાતી મળતો, એ અંદર ખુદ ડેવલપ કરો. તો અહીંયા હરેકના સપના છે, એ સપના ત્યારે જ પૂરા થશે કે સિસ્ટમ પ્રમાણે કામ કરશો.
બીજા નંબરનું શું કરે, વિશ્વાસ તો આવી જાય, ચલો મારે સફળ થવું છે, અંદરથી પોતે વિશ્વાસ પણ છે, પણ ત્યાર પછી આપણે શું કરવું પડે, સિસ્ટમ પકડવી પડે. તો જે રીતે આરસીએમ સિસ્ટમ ચાલે છે, સિસ્ટમ શું કહે છે કે કઈ રીતે આપણે સફળ થઈ શકીએ, તો એમાં પણ ઘણું બધું હોય છે. કે સિસ્ટમ એ કહે છે કે જ્યારે આપણે સવારમાંથી જે ગુરુકુળ ચાલુ થાય છે એ આપણું સિસ્ટમ છે. ગુરુકુળના માધ્યમથી આપણે સફળ થઈ શકીએ, કારણ કે ડાયરેક્ટલી આપણે કંપની સાથે જોડાય. ગુરુકુળ એક એવો વિષય છે, ગુરુકુળ એક એવી સંસ્થા છે જે આપણે સ્કૂલ કહી શકીએ. એટલે તેનું નામ ગુરુકુળ આપ્યું છે. આપણે લોકો બાળકોને ભણવા મોકલીએ છીએ ગુરુકુળમાં, તો આપણને કહેવાય ને અહીંયા એક ગુરુકુળ છે જે શીખવા માટે છે, જે આપણે ભણવા માટે છે, જે આરસીમાં કઈ રીતે ભણીને આગળ વધવું. બરાબર, તો એ ગુરુકુળના માધ્યમથી આપણે આગળ વધી શકીએ. અપલાઈનના માધ્યમથી આપણે આગળ વધી શકીએ, સિસ્ટમના માધ્યમથી આપણે આગળ વધી શકીએ. ત્યાર પછી ઝૂમ છે ને, ઝૂમના માધ્યમથી આપણે નોલેજ લઈ શકીએ. સેમિનારના માધ્યમથી આપણને કહે ને મોટા સેમિનાર હોય ત્યાં આપણે સપના જાગે. જયારે આપણે ભીલવાડા જઈએ ત્યારે મોટા સપના જાગે છે કે મારે એમાં સફળ થવું છે. તો આ બધા સિસ્ટમ છે. તો સિસ્ટમના માધ્યમથી આપણે સફળ થઈ શકીએ. તો ખાસ આપણે સિસ્ટમ પકડવાની. ને ત્યાર પછી જે આપણે લગભગ અહીંયા બધા રોજ મીટિંગમાં આવે છે, ઘણા લોકો રોજ નથી આવતા, તો ખાસ નમ્ર વિનંતી છે રોજ મીટિંગમાં આવો. સફળતા જોઈતી હોય ને ભાઈ, તો આપણે રોજ 1 કલાક આપણા જીવનમાં એને સફળતા માટે આપવો પડે. રોજ આપણે 1 કલાક મીટિંગમાં આવશું અને કંઈ ને કંઈક શીખશું, તો શીખીને આપણે લોકોને કઈ વાત કરી શકીએ. તો રોજે આપણે રોજે કામ કરવાનું, પણ ખાસ 2 કલાક એને રોજ 1 થી 2 કલાક કામ કરવાથી આરસીએમમાં સફળતા મળે છે. દુનિયામાં કોઈ પણ એવું બિઝનેસ નથી, દુનિયામાં કોઈ પણ એવી નોકરી નથી કે ખાલી 2-3 કલાક આપવાથી અને એ પણ વધારેની કલાકો આપવાથી આપણને સફળતા મળે. અને જે આપણી પાસે ફાલતુ સમય, અને આરસીએમમાં કોઈ ફિક્સ ટાઈમ નથી કે આરસીએમ કરવું તો આપણે આ ટાઈમે જવું પડે. નોકરીએ જવું તો ખબર પડે કે આપણે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નોકરીએ ટાઈમ આપવો પડે. દુકાન હોય તો ખબર પડે આપણને કે સવારે 8 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી દુકાને ટાઈમ આપવો પડે. ખેતી કરતા હોય તો ત્યાં આપણે ફિક્સ ટાઈમ આપવો પડે, જ્યારે પાવર આવે લાઈટ તેનો ફિક્સ ટાઈમ હોય ત્યાં ટાઈમ આપવો પડે. પણ આરસીએમ સિસ્ટમ એવી છે કે જ્યાં કોઈની ટાઈમ લિમિટેડ, ટાઈમનું કોઈ બંધન નથી. તો અહીંયા તમારો જે વધારાનો ટાઈમ છે એ ટાઈમ આપી અને આપણે સફળ થઈ શકીએ. અને એ આપણે હવે ફાલતુ આપણે એ ટાઈમ ક્યાં આપીએ છીએ? મોબાઈલમાં, ગલ્લે ગપ્પે અથવા તો ગમે ત્યાં આપી દઈએ છીએ. તો એ ટાઈમનો ઉપયોગ કરી જો આપણને સફળતા મળતી હોય તો હાવ કહેવાય ને, જે વેસ્ટમાંથી બેસ્ટ, જે આપણે વેસ્ટ ટાઈમ વયો જાય છે એ ટાઈમ જો આરસીમાં આપણે આપીએ ને તો 100% આપણને સફળતા મળે છે. ઓકે, તો સર કમ્ફર્ટેબલ હોય વધારે વાત નથી કરી, કારણ કે આપણે નોંધ વધારે કરવાનો છે. કમ્ફર્ટેબલ હોય તો જરા એડવાઇસ કરજો. કારણ કે સ્પેશિયલ આપણને જે ટાઈમ મળ્યો છે ને એ સ્ટાર રૂમ એ જીવન, જેનું જીવન એકદમ સફળ કહે ને, એ કોઈ ટેન્શન નથી, નથી પૈસાનું ટેન્શન, નથી બીજું કોઈ ટેન્શન, એને એકદમ શાંતિથી એનું જે જીવન છે પરિવારનું જીવન છે. તો જે આપણું પ્રાણ ગીત છે ને એ બરાબર એનું જીવન છે. ઘણા લોકો એ પ્રાણ ગીત સાંભળ્યું હોય છે, અને એ બાકી હશે તો ખાસ પ્રાણ ગીત સાંભળી લેવું. જેનું જીવન એવું છે ને, તો આપણે પણ જો એવું જીવન જીવવું હોય તો આપણે પણ સ્ટાર રૂપી બનવું પડે. જયારે આપણે સ્ટાર રૂપી બની જાય ત્યારે આપણે પણ કહેવાય ને એ કોઈ ટેન્શન નથી, નથી પૈસાનું ટેન્શન, નથી ટાઈમનું ટેન્શન, કોઈ ટેન્શન. તો અહીંયા હરેક વ્યક્તિ પહોંચી શકે એવું નથી. તો બસ વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. જે રીતે આજે સ્પેશિયલ આપણે જેનું માર્ગદર્શન લેવાનું, જે નિચોડ છે અત્યાર સુધી એની જે ધરણી છે, સફર કરી હશે, ચડાવ ઉતાર ઘણું બધું આવ્યું હશે, તો એને આપણે એ રીતે સાંભળવાના છે કે એને આરસીમાંથી કઈ રીતે સફળ થયા. તો વધારે ટાઈમ નથી લેવો. સર તમે આવી ગયા હોય તો આપણે એન્કરેજ કરી દેજો. ઓકે, તો
તમારી બધાની જોરદાર તાલીની સાથે આપણે ઇન્વાઇટ કરશું સ્પેશિયલી સ્ટાર રો 2 થી અને ભારતમાં સ્પીડ માસ્ટરથી જેને આપણે ઓળખીએ છીએ તો હરેશભાઈ ઠુમર. વેલકમ સર. આઈએ વાત કરે. વેલકમ સર. વેલકમ. વેલકમ વેલકમ સર. વેલકમ સર. ઇન્ડસ્ટ્રીમાં હોસ્ટ બનાવી દો. પોસ્ટ. ઓકે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. માફી માંગુ છું કે મેં 10-15 મિનિટ વધારે લીધી તમારી, કારણ કે મેં પહેલા જ કીધું હતું મહેમાન છે ઘરે. મને કે આપણે તો પહેલેથી કયો તો મને ખબર પડે લિંક બનાવે. મેં છેલ્લે 10-15 મિનિટ આવી જઈશ, તો 15 મિનિટ લેટ થયો. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. ઘણી બધી સંખ્યામાં આજે લોકો છે પ્રોગ્રામમાં બેઠા છે. સરસ. બસ આ સંખ્યા વધારતા જાઓ. પેલું કામ એ કરવાનું છે કે 200-250 લોકો થાય છે, 300-350 કેમ થાય. સંજયભાઈને લિંક કેમ રીતે 500 ની કરવી, પેલું આ કરો. બરાબર. બીજું, બપોરે સુવાનો ટાઈમ છે એટલે ઘણા બધા લોકો પથારીમાં હુતા છે. એ 2-4-5 વ્યક્તિ હુતા છે, મારી નજરમાં દેખાય છે. એ થોડાક ઊભા થઈ જાજો. બાકી તો ઘણા બધાને હોવાની ટેવ હોય તો જાગે છે. બરાબર. કારણ કે મને ખબર છે ઘણા બધા લોકોની સુવાની ટેવ હોય બપોરે 1 કલાક 2 કલાક. પણ જેને સફળતાની ભૂખ છે ને એને ઊંઘ ઉડી જાય છે. સફળતાની ભૂખ હોય ત્યારે. કપિલભાઈ. બરાબર. બાકી તો નકર શું કીધું ભાઈ, ઘોડાના તસવીર ઘેરે રાખવાથી બતાવો. ઘોડાની તસવીર રાખવાથી સફળતા નથી થતી. સૂર્યોદયની તસવીર ઘેરે રાખવાથી સફળતા નથી મળતી. कपिल अगर सफलता पानी है तो सूर्य से पहले जागना होगा और घोड़ों से तेज भागना होगा. घोड़ों से तेज भागना होगा तब होता है. ત્યારે સફળતા મળે છે. એટલે 2-4 જણા હુતા છે, હજી દેખાય છે મને 2-3-4 જણા. હવે જેને હોવાનો ટાઈમ છે અત્યારે એ જાગે છે, પણ જે પથારીમાં હુતા છે તો એને કહી શકું એક વખત કે સફળતા માટે હુતા હુતા સફળતા ક્યારે નહીં આવે. હુતા હુતા શમશાન ઘાટે જાય. ક્યાં જાય ભાઈ? સફળતા ન આવે. બરાબર છે. બીજું, ઘણા બધા લોકો આમાં જોઈન્ટ થયા છે તો નામથી જોઈન્ટ થાવ. શું થાવ? નામથી. બરાબર. તમારા નામની એક બ્રાન્ડ બનાવો. શું બનાવો? અને એ અધૂરી નહીં, પૂરી. બરાબર. ઘણા બધા લોકો ઓપ્પો થી જોઈન્ટ થયા છે તો ઓપ્પો ની બ્રાન્ડ નહીં બને, અને બનશે તો તમારે કોઈ લેવા દેવા જ નથી. અને મારે અહીંથી ઓપ્પો ભાઈ થોડું કહેવાય, વિવો બેન. તમારા નામની એક બ્રાન્ડ અને પૂરી બ્રાન્ડ. મતલબ કે સચિન તેંડુલકર, તો સચિન તો ગણાય છે પણ સચિન તેંડુલકર નું નામ આવે. સૌરવ તો ગણાય છે પણ સૌરવ ગાંગુલી નું નામ આવે. મહેન્દ્ર ગણાય છે પણ મહેન્દ્ર ધોની નું નામ આવે એટલે એક બ્રાન્ડ આવે. એમ કૌશિકભાઈ ગણાય છે, ખાલી કૌશિકભાઈ થી નહીં થાય. તમારા નામની એક બ્રાન્ડ બનાવો. શું બનાવો ભાઈ? નામથી જોઈન્ટ થાવ. બરાબર છે. એમ મેં નાનપણથી જયારે હું સમજવા શીખ્યો ત્યાંથી મને ખબર પડી કે નામની એક બ્રાન્ડ હોવી જોઈએ. શું હોવી જોઈએ? તો ત્યારથી લઈ આજ સુધી વિનોદભાઈ મેં મારા નામની બ્રાન્ડ બનાવવા માટે મેં કોશિશ કરી. ધીમે ધીમે આગળ વધતા વધતા બની છે, પણ હજી એવી બ્રાન્ડ બનાવવી છે ગુજરાતના તમામ લોકોના મગજની અંદર સેટ થવું જોઈએ કે આ બ્રાન્ડ શું છે, નામ શું છે. તો આજ પછી જયારે જોઈન્ટ થાવ ને તો તમારા નામને પરફેક્ટ
બરાબર છે. પરફેક્ટ નો મતલબ હું આ ઘણી વાર મુદ્દો લીધો છે. બરાબર છે. પરફેક્ટ નામ એટલે કે ખાલી રસીલાબેન નો હાલે. તમે ચેક કરી લેવાનું, ખાલી રસીલાબેન થી જોઈન્ટ થયા છો, ખાલી કૌશિકભાઈ થી જોઈન્ટ થયા છો. કોશિશ કરો બને ત્યાં સુધી આડો કેમેરો હોય, મોબાઈલ આડો હોય, સીધો મોબાઈલ હશે ત્યાં સુધી તમે પરફેક્શન માં નહીં આવો. પછી આડા દેખાવશો, તમે મોબાઈલ આડો કર્યો તમે આડા દેખાવશો તો અહીંયા સેટ કરો કેમેરામાં. બરાબર, સ્ક્રીન ઉપર છે ને એક લખે હશે. હા, તમે ઘણા વખત આમ આડો કરો તો તમે આડા થઈ જાવ. તો સ્ક્રીન ઉપર રોટેશન નો એક ઓપ્શન છે સ્ક્રીન ઉપર, ત્યાં જઈને એ બટન દબાવો અથવા તો સેટિંગમાં જઈને રોટેશન દબી દો. ક્યાં જઈને? દિવ્યાબેન, સંજયભાઈ ને કહેજો ન આવડે તો. બરાબર, પણ પરફેક્ટ શું કામ ખબર? સફળતા માટે હંમેશા સિદ્ધાંત કામ કરે. શું કામ કરે? પોઈન્ટ ને નોટ કરજો. આપણો મારો હંમેશા મુદ્દો હોય છે રસીલાબેન આડા દેખાવશો, સીધા દેખાવા જોઈએ. બરાબર છે. આને શીખવાનું છે. આજ ભલે વાંધો નહીં, આજ આડા સીધા ગમે એ ચાલશે. ડિમ્પલબેન, હા, આજ આડા સીધા ગમે એ ચાલશે. કાલથી પરફેક્ટ શું કરવાનું છે? આડો મોબાઈલ હોય તો આપણે સીધા દેખાવા જોઈએ. નામ પરફેક્ટ, જોઈન્ટ થાવ. બરાબર, પહેલો અક્ષર કેપિટલ, અટકનો પહેલો અક્ષર કેપિટલ. હિતેશભાઈ બાબરિયા, પરફેક્ટ એમ. શું કામે ખબર છે? જ્યાં સુધી તમે પરફેક્શન ને ધ્યાન નહીં આપો, અને એ હું નથી કહેતો શીખવામાં પરફેક્શન, નામ પરફેક્શન કરી દઈએ. ગોંડલિયા સાહેબ જી કેપિટલ કરો, એસ કેપિટલ કરો, તમારો કોડ કેપિટલ કરો. શું કરો ભાઈ? આને બ્રાન્ડ બનાવો. અને આ મારું નાનપણથી જે સપનું હતું ને એને હું અહીંયા સુધી લઈને આવ્યો. એટલે કે સિદ્ધાંતના કોઈ સફળતાના કોઈ સિદ્ધાંત હોય, કોઈ નિયમ હોય, કોઈ રૂલ્સ હોય. હવે ધ્યાન એ આપવાનું છે કે એ રૂલ્સ, સિદ્ધાંત, નિયમ વિનોદભાઈ જાણતા યા અજાણતા ફોલો કરી લ્યો. જાણતા યા અજાણતા ફોલો કરી લ્યો તો તમે સફળ થઈ શકો. મેં અજાણતા ફોલો કર્યા હતા. મને ખબર નહોતી કે આ બધા એમાં રૂલ્સ આવે, પણ જયારે અહીંયા પહોંચ્યો પછી ખબર પડી આ તો રૂલ્સ હતો, એનો આ નિયમ હતો કે આ કરવું જ પડે. તો જ આગળ વધી છે. બરાબર છે. હું હમણાં એક એક્ઝામ્પલ આપું છું, ઘણી વાર આપ્યું છે, ફરીથી આપી દઉં, નવા લોકો હશે. સિલાઈના મશીન સાથે જોડાયેલા છે, સિલાઈ કામ કરે છે ને, એને ખબર હશે કે સિલાઈ કામમાં જ્યારે સિલાઈ ત્યારે થાય કે એક ઉપરથી દોરો આવે, એક નીચેથી દોરો આવે, અને બેયની આટી લાગે ને ત્યારે સિલાઈ થાય. બરાબર, ઉપર આપણે કોકડી મૂકી હોય, રીલ કયો કે બોબિન, કોકડી કયો, રીલ કયો, જે કે. નીચે બોબિન હોય. શું હોય? નીચે એક બોબિન હોય. રીલ મોટી હોય, કોકડી મોટી હોય, બોબિન નાનું હોય. એટલે કે તમારે એ કોકડી પૂરી થાય ને ત્યાં સુધીમાં 3-4 વખત એ બોબિન ભરવું પડે. પણ જેને સિલાઈ કઈ અનુભવ ન હોય અને નીચે બોબિન ખલાસ થઈ જાય તો એનાથી બોબિન નીકળે નહીં. બરાબર પરેશભાઈ? બરાબર, એનો કોઈ રૂલ્સ છે. શું છે મધુબેન? એનો કોઈ રૂલ્સ છે, બોબિન કાઢવા માટેનો કોઈ નિયમ છે, કોઈ સિદ્ધાંત છે કે તમે એ વસ્તુને પકડીને ખેંચો તો જ એ બોબિન બહાર નીકળે. અને કયેક અઠે નીકળી જાય, જેને કહેવાય અજાણતા. મેં કીધું જાણતા યા અજાણતા. અજાણતા નીકળી ગયું તો ફિટ ન થાય. એનો નિયમ છે ફિટ કરવા. એટલું જ નહીં, બોબિન હોય ને, બોબિન જે અંદર નાખવાનું, એ બે ચારે બાજુ તમે જોવો હરખું જ લાગે, બે બાજુ આગળ પાછળ. તો એ બોબિન એમાં સીધું જ નાખવું પડે. કેવું નાખવું પડે? હવે તમને એમ થાય બે બાજુ હરખું છે તો ઊંધું સીધું કેમ કેવું છે? એમ આપણે કેમ બેનોને ખબર પડે હાડી ઊંધી છે, સીધી છે, એ જેન્ટ્સ ને ન ખબર પડે. બરાબર છે? એ બહેનોને આમ જોવા ખબર પડે કે આ ઊંધી છે, આ સીધી. એમ નિયમ, રૂલ્સ ને ફોલો કરવાનું છે.
તો આજે હું RCM ની અંદર પણ ઘણી બધી વાતો એ કરવાનો છું કે તમે એને ફોલો કરી લો. શું કરી લો? એટલે કાલથી છે ને તમારે શું કરવાનું છે, તમારા નામને પરફેક્ટ રીતે એન્ટ્રી કરો. શું કરો? જો મમતાબેને સુધારી નાખ્યું, થોડુંક સુધારવાનું તો સુધાર નાખ્યું, બરાબર છે. હા, જેને આવડતું સાલું સુધારી શકે, પણ ઈ પરફેક્ટ નથી. મમતાબેન કાલે જોઈન્ટ થશો ને તો પાછો ડી તમારો એ જ રહેશે. એને તમારે અંદર મીટિંગ પૂરી થયા પછી અંદર જઈને સેટિંગ કરવાનું છે, બરાબર છે. ચાલુમાં અત્યારે તમે બદલી શકો છો તમારા નામ. ડાભી પરેશભાઈ નહીં ચાલે, તેંડુલકર સચિન નો ચાલે, આમ બચ્ચન અમિતાભ નો ચાલે. આ નિયમ છે, આ રૂલ્સ છે. એજ્યુકેશનની દુનિયામાં પહેલા અટક હાલતી હતી, સફળતાની દુનિયામાં પહેલા નામ આવે. હું હવે આ સિદ્ધાંત છે, આ રૂલ્સ છે. જેથી સમજો તેથી સમજી લેજો. એટલે કાલથી છે ને ડાભી પરેશભાઈ નહીં, પરેશભાઈ ડાભી. ઓકે? ખાલી રસીલાબેન નહીં, ખાલી કૌશિકભાઈ નહીં. આને જે દિવસે તમે પરફેક્ટ કરશો, તમારો કોડ કેપિટલ હોવો જોઈએ. શું હોવો જોઈએ? નથી તો કાલે તમારા બાળકો પાસે શીખી લ્યો. હા, એને નહીં કહેવાનું, કરી દો, મને શીખવાડો. શું કહેવાનું છે? શું કામે? જે કામ લગજો, જે કામ તમને આસાનીથી મળી જાય અથવા આસાનીથી થઈ જાય, એમાં તમે કોઈ શીખી નહીં શકો. આસાનીથી કહીએ છોકરા આ કરી દે તો અલી કરી દેશે, તમે શીખા જ નહીં કોઈ દી. જે કામ તમને આસાનીથી મળી જશે, આસાનીથી થઈ જશે અથવા કોઈ કરી દેશે, એમાં તમે ક્યારેય શીખી નહીં શકો, એમાં તમે ક્યારેય પારંગત નહીં બની શકો. બરાબર? સંજયભાઈ કીધું હું એટલું બધું ભણ્યો નથી. બરાબર? 1993 મારો અભ્યાસ છોડ્યો મેં. ત્યારે કોઈ વેલ્યુ ભણવાની નહોતી. હિતેશભાઈ તમે હું આઈ રે, બરાબર? કોઈ ભણવાની વેલ્યુ નહોતી. તેથી વેલ્યુ હતી હીરાની. શેની હતી ભાઈ? નામ હતું હીરાનું, માન હતું, સન્માન હતું હીરાવાળાનું. એ સમયે હું ભણ્યો છું, પણ જયારે મને ખબર પડી એક વાતની કે સફળ થવું છે તો થોડા સિદ્ધાંતોને ફોલો કરીએ, થોડા નિયમોને ફોલો કરીએ. બરાબર છે? તો નામ પરફેક્ટ. બીજું, જે કામ કરો છો એ 100% કરો, 100% કરો, આધું અધૂરું નહીં. અડધું કરવાનું, અડધું નહીં કરવાનું, 2 દી મીટિંગમાં જવાનું, 2 દી નહીં જવાનું, 2 દી વીકલી મીટિંગમાં જવાનું, 2 દી નહીં જવાનું, 2 દી ફિલ્ડમાં જવાનું, 1 દી નહીં જવાનું, નહીં. 100% કરો. જે દિવસે તમે કોઈ પણ કામમાં 100% લાગી ગયા એટલે સફળતા મળવી પડે. અને આ સિદ્ધાંત મને ખબર નહોતી. એ તો અહીંયા પહોંચ્યા પછી ખબર પડી કે આ સિદ્ધાંત છે, આનો રૂલ્સ છે. પણ આ કામ મારા જીવનમાં પહેલેથી હતું. બરાબર છે? હું કહી શકું ભણતો ને, ભગવાનને મોકો ન આપ્યો ભણવાનો, પણ ભણવામાં હોશિયાર હતો. આજની તારીખમાં મારા વિદ્યાર્થીઓ, મારા સ્ટુડન્ટ મારી સાથે, મારા મિત્રો મળે ને, કે તું આમ તો ભણવામાં પાવરફુલ હતો જ પહેલેથી. હું હતો, પણ ભગવાને મોકો ન આપ્યો ભણવાનો. પરિસ્થિતિ નાજુક હતી. બરાબર છે? મને કોઈ દિવસ સાહેબ પૂછતા જ નહીં કે એને ખબર જ હોય. બરાબર છે? શું કામ? હું 100% આપતો હતો, 100%. લગભગ હું 10 વર્ષની ઉંમરે ભૂપતભાઈ રસોઈ શીખો. 10 વર્ષની ઉંમરે, અને પરફેક્ટ રસોઈ. એમાં એ સમયે હું દાળ બનાવતો, દાળ શાખી ગઈ હોય તો બીજી વાર ખાવી છે દાળ, ઘટે દાળ. કઢી બનાવતો 10 વર્ષની ઉંમરે. સમજો હું કામે શીખો તો કે મારા મમ્મી પપ્પા મજૂરીએ જતા હતા, વાડીએ જતા હતા, બીજાની અમારે હતી નહીં. એ સાંજે આવીને થાકી જતા, પછી રસોઈ બનાવતા. તો મને એવું થતું કે હું કંઈક મારા પરિવારને સપોર્ટ કરું, તો હું રસોઈ બનાવતા શીખું માટે અહીંથી. એ આવે ને રસોઈ તૈયાર હોય. હું હોય ભાઈ પરફેક્ટ રસોઈ. ત્યારથી લઈ આજ સુધીમાં મારી પાસે તમામ જેટલી મેં રસોઈ શીખો છે પરફેક્ટ. હમણાં મારા મિસિસ 10-12 દિવસથી અમદાવાદ હતા, મારી છોકરી રસોઈ કરતી હતી. મેં મારી છોકરીને કીધું, બેટા ભલે મેં 20, 22, 25 વર્ષથી રસોઈ નથી કરી, પણ હજી કદાચ રસોઈ કરું ને તમારા કરતા પાવરફુલ કરી દો. શું કીધું મેં? આજની તારીખમાં મને હજી પાવરફુલ છે કે હું રોટલી બનાવવા બેસું તો રોટલીને હાથ ટચ કર્યા વગર આખી રોટલી વેલણથી ફરતી જાય અને ગોળ બને. શેનાથી ફરતી જાય? હાથ ન
ન અડાડવો પડે, અને છતાં એ ઉપસીન દડા જેવી થાય. શું કામ ખબર? મેં 100% આપી હતી રસોઈમાં, મારો સંપૂર્ણ મેં રસોઈમાં આપ્યો હતો. ત્યારબાદ હું ભરતકામ શીખ્યો. હું તમને આજે 100% ની વાત કરવા માંગુ છું. પછી મારી પાસે એક વિડીયો છે, મોકો મળશે બતાવીશ, મારો નહીં બીજાનો, કે 100% થી શું થઈ શકે એમ. તો ભરતકામ કરતા હું શીખો એટલા માટે શીખો કે મારા મમ્મી પપ્પા ભરતકામ કરતા હતા, અને એ ભરતકામ કરતા કરતા એ કહેતા હતા કે રાતને દિવસ કામ નહીં કરી ત્યાં સુધી ભેગું નહીં થાય, ઘટશે. તો એ રાતને દિવસ ભરતકામ કરતા હતા. મને એમ થયું કે એને મારે 2-3 કલાક 4-5 કલાક કૂવાનો મોકો આપવો છે, બરાબર છે. તો હું 12 વર્ષની ઉંમરે ભરતકામ શીખો, અને ભરતકામ પણ એટલું પરફેક્ટ શીખો કે ઝીણામ ઝીણું કામ મેં કર્યું, બરાબર છે. એટલું પરફેક્ટ કામ કર્યું કે લોકોએ ભરતકામને ચોઈસ કરીને લઈ જતા કે નહીં આ ડિઝાઇન બનાવવી છે. ત્યારબાદ મેં ગુલ્ફી વેચી હિતેશભાઈ. જ્યાંથી અમે ગુલ્ફી લઈને આવતા ને સંજયભાઈ, લગભગ અમે 22-23 જણા ગુલ્ફી વેચતા હતા અહીંયાથી. 22 માં સૌથી ટોપ ઉપર ગુલ્ફી વેચવા હું હતો, ટોપ ઉપર. મારી ગુલ્ફી કોઈની પાછળ ન હોય. આ મારા જીવનનો એક ગુણ હતો, 100% કરવું, પરફેક્ટ કરવું. અને એના કારણે મેં જ્યાં પગ મૂક્યો ત્યાં હું આગળ વધતો ગયો. હીરા શીખો. હીરાની અંદર 3-4 મારી માસ્ટરી હતી. પેલું ઝીણામ ઝીણો હીરો હું ગણતો. મારા જેટલો ઝીણો હીરો કારખાનામાં કોઈ ન ગણી આગળ. અને આજની તારીખમાં ભગવાનની દયા છે, એટલું હજી ઝીણું દેખાય છે, બરાબર. હા, થોડા દૂરના ચશ્મા આવી ગયા છે, સેટું દેખાતું નથી. ગાડી લઈને જતો હોય, બોર્ડ વાંચવું હોય તો દૂરથી ન દેખાય ક્યાં વળવાનું છે, પાસે જઈને વાંચવાનું, હવે અહીંથી વળવાનું. દૂરનું દેખાતું નથી, પણ મને દૂરદ્રષ્ટિ છે. 6 મહિના પછી હું થવાનું છે મને ખબર છે. આજે કામ કરીને 6 મહિના પછી રિઝલ્ટ હું આવવાનું મને દેખાઈશ. આમાંથી મારે કોને રોયલ્ટી પર પહોંચાડવા છે, મારે કોની પર એક્શન લેવી, કોની પર કામ કરવું, કોની પર ફોકસ કરવું, મને દેખાઈશ. દૂરદ્રષ્ટિ છે મારી પાસે, અને એ 100% છે, કારણ કે હું 100% આપું છું. હીરા ઘસતો ત્યાં સુધી કોઈ દિવસ હીરો મારો ઈડો નથી, મારો હીરો કોઈ દિવસ તૂટ્યો નથી, કારણ કે મેં 100% આપતો હતો. પણ જે દિવસે આરસીએમ સ્ટાર્ટ કર્યું ને, ત્યારે મેનેજર ને કહીને આવતો, કાલ પ્રોગ્રામ છે અને જવાનું ફાઇનલ છે. મને કે રજા, મેં કીધું તમે કહો તો આખી રાખી દઉં, નગર બપોરે રાખી દઉં, અને 3 વાગે જવા દે. 3 વાગે આ એટલા માટે કહું છું, કદાચ તમને ખબર નહીં હોય, 2011 પહેલા સુરતની અંદર દર મહિનાની 23 તારીખે પ્રોગ્રામ ફિક્સ હતો સરદાર સ્મૃતિ ભવનમાં. રવિવાર આવે કે ન આવે, 23 તારીખ ફિક્સ. આજે તો આપણે રવિવાર સેટ કરીએ છીએ. શું કરીએ છીએ? 23 તારીખ ફિક્સ પ્રોગ્રામ હોય જ સુરતમાં. હવે રવિવારે કઈ બુધવાર આવે, કઈ ગુરુવાર આવે, કઈ શુક્રવાર આવે, કઈ શનિવાર આવે. તો મેનેજર કે રજા, મેં કીધું એ તો ફાઇનલ છે, પ્રોગ્રામમાં જવું ફાઇનલ છે. એ તમારે નક્કી કરવાનું છે કે હું આખી રજા રાખી દઉં, બપોર પછી રાખું, કે 3 વાગે જવા દેવું. મને કે કેમ એમ? મેં કીધું હીરા મારી રોજગારી છે, આરસીએમ મારું ભવિષ્ય છે, મારી જિંદગી છે, મારું સપનું છે. શું છે? મેં 100% આરસીએમ માં આવ્યો, મેં 100% કારખાનેથી છૂટો થતો તો પહેલું વિચારતો રસ્તામાં કોને પ્લાન આપી શકાય. જ્યાં પ્રોગ્રામ છે મેં કોઈ મિસ નથી કર્યા, મેં કોઈ ગોલી નથી મારી કે આજ નથી જવું. 100%. જે દિવસે તમે 100% આપવાનું સ્ટાર્ટ કર્યું ને સાહેબ, એટલે પરફેક્ટ. બરાબર. તો વિડીયો તમને જે કહેતો ને કહી દો મોઢે અત્યારે તમને. એ વિડીયો એ હતો કે વિડિયાની અંદર અનુપમ ખેર હતો, અને અનુપમ ખેરે એવું કીધું કે જ્યારે હું ફિલ્મી દુનિયાની અંદર મેં પગ મૂક્યો, અને શરૂઆતમાં તો મને સફળતા નહોતી મળતી, પણ મારી અંદર એક ચાહત હતી કે મારે આગળ વધવું છે, બરાબર છે. અને 1 વર્ષ મારી સફળતા એવી મળી કે મને 1 વર્ષના 58 પિક્ચર મળ્યા. કેટલા? તો સામેનો જે ઇન્ટરવ્યુ વાળો હતો ને ઉભો થઈ ગયો કે હું વાત કરો છો, 58 પિક્ચર તમે પૂરા કેમ કર્યા 1 વર્ષમાં? તેને કીધું સાહેબ મને કામ મળી ગયું ને, મને કામ મળી ગયું એ મારા માટે મોટી વાત હતી, અને મને કામ મળ્યું એટલે મેં 100% આપી દીધું. હું તમને કહેવા માંગુ સાહેબ, અત્યાર સુધી હીરા ગણતા હતા, મજૂરી કામ કરતા હતા, બીજું કઈ કામ કરતા હતા, નો ડાઉટ, પણ હવે આરસીએમ મળી ગયું. શું મળી ગયું છે ભાઈ? 100% કામ કરો. જયારે અનુપમ ખેર પહેલી વખત એને પિક્ચરની અંદર કોઈને કોઈ પિક્ચર મળતું હતું,
એમાં એવું કહેવામાં આવ્યું કે તમારે અમિતાભ બચ્ચન સાથે પિક્ચર છે. અનુપમ ખેર ને અમિતાભ બચ્ચન નું નામ આવ્યું એટલે અનુપમ ખેર ખુશ થઈ ગયો, કારણ કે એ સમયે શહેનશાહ હતા અમિતાભ બચ્ચન, અને અનુપમ ખેર ને એની અરે પેલા પિક્ચર ની વાત થઈ. હવે જે જગ્યાએ પિક્ચરમાં જવાનું હતું ત્યાં બહુ ગરમી હતી. અનુપમ ખેર ગયો, હે ગરમી છે ગરમી છે ગરમી છે, અને આગળ જતા કીધું ભાઈ અંદર જાવ તો અહીંયા અમિતાભ બચ્ચન બેઠા છે. એટલે એ તો અનુપમ ખેર મળવા ગયા. જયારે અંદર મળવા ગયા ને ત્યારે અહીંયા હોલમાં એસી નહોતી, કારણ કે એ સમયે એસી નું બધું એટલું બધું પ્રમાણ નહોતું, બરાબર, પંખોય નહોતો એ કે. અને અમિતાભ બચ્ચન કે વેશભૂષામાં એને જે ડ્રેસ આવતો હતો એ ડ્રેસ કોડ પહેરીને બેઠા હતા, બરાબર છે. શહેનશાહનો જે ડ્રેસ આવે ને એ દાઢી નિવાળ ને એ માથે ઓલું ઓઢેલું હતું. એટલે અનુપમ ખેર પહેલી વાર એને મળ્યા અને એને કીધું કે આ અમિતાભ બચ્ચન છે કે આ ચહેરા જોઈ ગયા. પછી એને પૂછ્યું કે તમને આ બહાર એટલી ગરમી છે, અંદર એટલી ગરમી છે, અને તમે આ ડ્રેસમાં વેશભૂષામાં તમને ગરમી નથી લાગતી? અમિતાભ બચ્ચને કીધું, હું કીધું ગૌરી કે આ મારું પ્રોફેશન છે, આ મારું કામ છે, અને મારા કામમાં મને ગરમી લાગે હું ન કરી શકું તો હું સફળ ન થઈ શકું. ભાઈ ભાઈ કે નક્કી કરી લીધું જિંદગીમાં, માનો તો ટાઈડ છે ને માનો તો ગરમી છે, માનો તો ટાઈડ લાગશે અને માનો તો ગરમી છે. પ્રોફેશને પ્રેમ કરી લ્યો, પ્રોફેશનને હાથમાં પકડી લ્યો સાહેબ, કે આમાં સફળ થવું છે. પછી અહીંયા તમને ટાઈડ તડકો કઈ નહીં લાગે. આ મહત્વનું છે. એટલે બીજો રૂલ શું કીધું ભાઈ? 100% આપો, 100%. હું એ નથી કહેતો તમે ફૂલ ટાઈમ કરો, પાર્ટ ટાઈમ કરો. પાર્ટ ટાઈમ નોકરી કરો છો, નોકરી કરો, હીરા ઘસો છો, હીરા ઘસો, ખેતી કરો, ખેતી કરો, બિઝનેસ કરો, બિઝનેસ કરો. પણ ત્યાર પછીનો તમારો જે સમય 2-3 કલાકનો જે તમે વેડફી નાખો છો, સમયને જે આપણે બરબાદ કરીએ છીએ ટીવીમાં, ગલ્લામાં, ઘરે ટાઈમ પાસમાં, યા મિત્રો અરે ગપ્પામાં, યા કોઈ પણ જગ્યાએ, એ ઈમાનદારીથી 2-3 કલાક રોજ આપો. રોજ આપી દો, રોજ 2-3 કલાક. એમાં પછી કેવું ન પડે કે જાવું કે નહીં એમ. જેમ સવારે ઉઠીને વાડીએ ભાગવું જ પડે છે હિતેશભાઈ, રાતે વાહુકું જવું જ પડે, નકર ડુક્કર ખાઈ જાય. હીરા ઘઉંમાં જવું જ પડે. મોડું થઈ ગયું તો મોઢું ધોયા વગરનું જવું પડે જયેશભાઈ. ફરેન ટાઈમે આપવી જ પડે. એ રાતે ખેસવું પડે, રાતે ખેસવું, પણ હવારે હરીને આપવી પડે જયેશભાઈ, આપવી પડે ને, નકર ઓલાન રજા રહીએ. આ સમજવાનું ભાઈ. સિલાઈ કામ કરવા વાળા દરજીને રાતને દી ભરવા પડે, રાતને દી ભરવું પડે, પણ હવારે આપવું પડે કામ. બ્યુટી પાર્લર વાળાને સવારે 4 વાગે ઉઠીને જવું પડે, કારણ કે વિચારજો, જે કામ તમારે જિંદગીભર કરવાનું છે ત્યાં ઉઠીને રોજ ભાગો છો, અને જે કામ તમને 5 વર્ષ પછી આઝાદ કરી દેશે, ફ્રી કરી દેશે, ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ કરી દેશે, ત્યાં ઈમાનદારીથી 2 કલાક નથી આપતા. 100% એને નથી આપતા. 100% આપવાનું સ્ટાર્ટ કરી દો. જે દિવસે 100% આપ્યું તે દિવસે સફળ થાય. 2 કલાક આપવાની. કેટલી કલાક? 2 કલાક, 3 કલાક, પણ રોજ આપો. બરાબર. મેં DTW માં એક વિડીયો બતાવ્યો હતો, દાદરા ચડતા હોય એ ભાઈ 2 કલાક તમે આપશો, ખબર નહીં પડે, તમારું કામ આસાન થઈ જાય. પણ 2 દી આવશો પ્રોગ્રામમાં, 3 દી નહીં આવો, 2 દી ફિલ્મમાં જાઓ, 5 દી નહીં જાઓ. અને આજે હું એટલા માટે આ કહેવા માંગુ છું કે મેં RCM માં પણ જોયું, જેના ઈઝી 2 લેગ હાલી ગયા ને, 2 લેગ હરખા હાલી ગયા ને, એને એની વેલ્યુ નથી સમજાણી. એ શીખવાનો અભાવ છે. હું આજની તારીખમાં 2 દિવસ પહેલા મેં એક ભાઈને ફોન કર્યો, જેના 2 લેગ હરખા ચાલતા હતા. મેં કીધું ભાઈ ક્યાં છો? મને કે ઘેરે. મેં ફિલ્ડમાં નથી ગયા. મને કે આજ વરસાદ આવતો હતો. મેં કીધું મારા DTW મેં કીધું હતું ને ભાઈ, કે દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનતા રોકી ન શકે. ના કુદરત રોકી શકે, ના ભગવાન રોકી શકે, ના ટાઈડ રોકી શકે, ના વરસાદ રોકી શકે. અને છતાંય કાંઈ વાંધો નહીં, ચાલો વરસાદ હોય, પોઝિશન એવી હોય તો ન જવાય. એટલે આજનો પ્રોગ્રામ ઝૂમમાં કેવો રહ્યો મારો પ્રોગ્રામ? મને કે એમાંય નહોતો. મેં તો તમે કર્યું હું વરસાદના ઘેરે જ હતા, ક્યાંય ગયા નહીં, તો ઝૂમમાં તો બેસાય ને.
તો એ બી લખો, યા તો તમે ફિલ્ડમાં હોવો જોઈએ, યા તો તમે ઝૂમ મીટિંગમાં હોવો જોઈએ. ક્યાં હોવા જોઈએ? યા તો ફિલ્ડમાં હોવા જોઈએ હાંજે, યા તો ઝૂમ મીટિંગમાં હોવા જોઈએ. આ પછી એનો મતલબ એ નથી ઝૂમમાં પડ્યું રહેવું. ઘણા બધા હું જોઉં છું સવારથી સાંજ સુધી ઝૂમમાં જ હોય, પણ એનો બિઝનેસ બૂમ થતો જ નથી. એક લિંક પૂરી થાય ને સંજયભાઈ તો બીજી લિંક તૈયાર હોય. બોલો એને એ કે શું કરવું છે? ઝૂમમાં બેહું ને આપણે? ખાલી ઝૂમમાં બેસવાથી મીટિંગ સફળતા નહીં મળે, ખાલી ભાગવાથી સફળતા નહીં મળે, સેમિનારમાં જઈને તાલીઓ પાડવાથી સફળતા નહીં મળે. તમારું પ્લાનિંગ કેવું છે કામ કરવાનું, તમારી એક્શન કેવી છે કામ કરવાની. હમણાં મેં પ્રોગ્રામમાં કીધું ને, જ્ઞાનથી સફળતા નથી મળતી, માનવાથી સફળતા મળે, પ્લાનિંગ કરવાથી સફળતા મળે, એક્શન કરવાથી સફળતા મળે. ખાલી જ્ઞાનથી નહીં. જ્ઞાનથી હોત તો મેં મારા DTW પહેલો ફોટો બતાવ્યો તો મારી એને 4 જણા હતા ભણવામાં. બીએડ કર્યું, બીએડ. 2 ખેતી કરે છે, એક મજૂરી કામ કરે છે, અને એક રાજકોટની અંદર લોખંડે વળખાય છે. બીએડ કરેલા લોકો છે. જ્ઞાનથી સફળતા મળતી હોત તો આજે એની એક સારી નોકરી હોત. હું નથી ભીણો, પણ 100% આપવાનો મારો અંદરથી પેલો જે ભાવ હતો કે કોઈ પણ કામ કરવું 100% કરવું, અને એના કારણે મેં RCM 100% કરી દીધું. બીજું, ખાસ જેટલા લોકો અહીંયા ભાઈઓ બેઠા છે બધાને કહું, બહેનોને પછી કહીશ, પેલા ભાઈઓને કહું કે તમે તમારા જિંદગીમાં વેલ સેટ છો, સારી ઇન્કમ કમાવ છો, 1 લાખ 2 લાખ તો નો ડાઉટ, પણ તમે જે કામ કરો છો એમાં પણ સંઘર્ષ કરો છો. એમાં બી તમને ચેલેન્જો આવે છે, એમાં તમને મુશ્કેલીઓ આવે છે. તમને એમ થાય આના કરતા કોઈ બીજું કામ મળી જાય તો એ કરી લેવું છે, તો તમે બીજે ક્યાંય ફાફા નહીં મારો. તમે જે કામ કરો છો એને એટલું કામ કરો માથે ઘરમાં કરજો ન થાય, લોન ન લઈ પડે, દેવું ન થાય, ઘર હાલી જાય. બાકીનો તમામ ટાઈમ તમે RCM ને આપો. કેને આપો મુકેશભાઈ? બાકીનો તમામ ટાઈમ RCM ને આપો. તમારું ઘર હાલી જવું છે, એમાં માથે કરજો ન થવો છે. આ ધ્યાન આપો. કરજો, જો જે દિવસે ઘર હાલતું બંધ થઈ જાય તો મગજ હાલતું બંધ થઈ જાય. શું થઈ જાય ભાઈ? મને ખબર છે, કારણ કે હું ફૂલ ટાઈમ થયો હતો, અને ફૂલ ટાઈમ થયા પછી નો ભેગું થયું RCM માં, અને નો પછી હીરામાં બેહાણું, મગજ કામ કરતું બંધ થઈ ગયું. આ તો ધન્યવાદ દઈશ મારા પરિવારને, મારા મિસિસને, કે જેને કીધું કાંઈ વાંધો નહીં, 1-2 વર્ષ લડી લો, ઘર હું આંકી લઈશ. બરાબર છે? હા, તમારી ઘરેથી કદાચ કોઈ બેન ની અંદર એ પાવર હોય કે અંદર કાંઈ વાંધો નહીં, તમે RCM માં લડી લો, ઘરનું ટેન્શન નહીં લેતા, ઘરમાં ઘટવા નહીં દઉં તો યાહો કરો. શું કરો ભાઈ? ઘટે એમ હોય તો નહીં, ફૂલ ટાઈમ નહીં ભાઈ, તો પાર્ટ ટાઈમ કરો, પણ પૂરો ટાઈમ RCM ને આપો. તમારા ધંધા, નોકરી, બિઝનેસ, ખેતી પછીનો ટોટલ ટાઈમ RCM ને આપો. કદાચ ભલે 2 કલાક વધારે આપવી પડે. બરાબર? આ ભાઈઓ માટેનું સૂત્ર હતું. હવે બહેનોને કહું, તમારાથી ઘર હાલે છે, ભાઈ એટલું કમાઈ નથી શકતા, તો તમારે પાર્ટ ટાઈમ કરવાનું, કારણ કે ઘર તમારી ઉપર જવાબદારી હોય. તો તમને એમ થાય કે આપણે આ કામ કરી ન કરી ઘરને કઈ ફરક નથી પડતો, એ કમાઈ છે, તો તમે તમારો સમય પૂરેપૂરો RCM ને આપો, અને તમારા પતિ જે કામ કરે છે અહીંયાથી ઝડપથી એને છુટકારો આપો, એને અહીંયાથી ફ્રી કરો, જલ્દી આઝાદ જિંદગી જીવાડો. ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ, આઝાદ જિંદગી. દબાણ નથી સવારે ઉઠીને કામે જવાનું, ફરવા જવાનું. કોઈ ક્યાંક હાલો, હમણાં અમારે ઓર્ડર આવ્યો 3 દિવસ ફરવા જવાનું. મન કે બસમાં બેસી જાવ. મેં કીધું ગાડી લઈને આવું, તો મન કે નહીં, બસમાં આવું તો મજા આવશે. બરાબર. 8 તારીખ જુનાગઢ આખું ફરવાનું છે, ફરી લીધું તોય પાછું હવે લઈ જાય પરાય નહીં. બોલો. 9 તારીખ સાસણ, અહીંયા ધોધ છે, નામ ભૂલાઈ ગયું, ઝંઝીરાનો ધોધ છે ઈ. ત્યારબાદ સોમનાથ, એ બધી ફરવાનું છે. 11 તારીખે
સોરી 10 તારીખે પરબ, ત્યારબાદ ખોડલધામ, વીરપુર, એન્જોય. સવારે કઈ કામે જવાનું છે નહીં, એ કે આવવાનું છે. મેં કઈ વાંધો નહીં, ચાલો મંગે કપલમાં આવવાનું, વાંધો નહીં કપલમાં આવશું. હું કામ ફ્રી છીએ, બાકી હાલો કયો ને આવું કોણ આવે? એ કે નહીં ભેગું થાય તો કારખાને જવું પડે, વાડીએ જવું પડે, નોકરીએ જવું પડે. આ આઝાદ જિંદગી અહીંયા, અને છતાંય ઇન્કમ વધતી. બરાબર છે. અને અહીંયા હું તમને એટલા માટે વિઝન આપી શકું આજે કે શરૂઆતમાં મુશ્કેલ છે 50,000 પહોંચવું. ક્યાં પહોંચવું મુશ્કેલ છે જયેશભાઈ? 50,000 ની ઇન્કમે પહોંચવું અઘરું છે. અને અહીંયા નહીં, કોઈ પણ ક્ષેત્રમાં તમે કોઈ પણ ધંધો ચાલુ કરો તો શરૂઆતમાં કોઈ ન હોય ને, ગ્રાહક નો હોય, કોઈને ખબર ન હોય. તમે ધીમે 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 એમાં સેટ થઈ જાવ, 50,000 પહોંચો પછી તમે એમાં સેટ થઈ ગયા. એમ સેમ ટુ વ્હીલ પણ, ટુ વ્હીલમાં તમે ચાલુ કરો, પેલા ગેરમાં ગાડી ધીમી હાલે, પેટ્રોલ વધારે જોઈએ, અવાજ વધારે કરે. પણ જેમ ચોથા ગેરમાં આવી જાય પછી પેટ્રોલ ઓછું જોઈએ, ગતિ ડબલ હોય, ડબલ નહીં પણ ફૂલે ફૂલ હોય, અને ગાડી અવાજ ઓછો કરે. એમ આપણે આરસીએમ માં નહીં, કોઈ પણ ક્ષેત્રમાં જયારે શરૂઆત કરીએ ને ત્યારે અવાજ વધારે હોય, પૈસા નથી આવતા. બરાબર? અવાજ વધારે હોય, સ્પીડ ઓછી હોય, અને ખર્ચો વધારે હોય. પણ એક વખત તમે 50,000 ને ક્રોસ કરી દો પછી ત્યાંથી આસાન છે. ત્યાં સુધી ઢાળ ચડવાનો છે, 50,000 પછી ઢાળ ઉતરવાનો છે. શું છે? અને એમાંય જે દિવસે 1,00,000 2 લાખ ને ક્રોસ કરી દો પછી ગિયરમાં નાખ્યા વગરની ગાડી ફ્રી કરી દો. જેને ગાડી આવડતી હોય ને ગિયર વાળી એને ખબર પડે. બરાબર ને હિતેશભાઈ? ફ્રી કરજો ગાડીની. આજ હું એ ફ્રીમાં છું. ક્યાં છું ભાઈ? બિલકુલ ફ્રી. આ આપણે કરવાનું છે. અને હું તો હજી ત્યાં સુધી કહું કે આ એટલા માટે તમને કીધું કે ભાઈ તમે ખાલી ઘર હાલે એટલું જ ચલાવો, બાકી આમાં ટાઈમ આપો. 2030 સુધીમાં તમે જે સ્પીડે જવું એટલી સ્પીડે જઈ શકો છો. પછી છે ને માર્કેટમાં એટલા લોકો આરસીએમ કરતા છે, એટલી હરીફ હશે તમારી સામે. હજી કોઈને સમજાતું ને, ઘણા બધા કે મને હરેશભાઈ માનતા નથી, તેથી મને અંદરથી ફિલિંગ આવે કે હજી માનતા નથી ને, તેથી લોકોને સમજાવવાના. જેથી ઈઝી માનવા મનશે ને એ તમારા હાથમાં કોઈ નહીં આવે. તમે કેટલેક પૂછ્યો હાલો ને, ત્યાં તો જોઈન્ટ થઈ જાય. તમે ધોરાજી નહીં મૂકો ને ત્યાં જામકંડોળો જોઈન્ટ થઈ જાય, કારણ કે માનવા મને તો બધા નથી માનતા ને, એટલે મારે અહીંથી ધોરાજી જવું પડે છે, એટલે મારે ભાવનગર જવું પડે સાહેબ. અને એમ કરતા કરતા મેં આખા ભારતમાં નેટવર્ક બનાવી નાખ્યું. શું કરી નાખ્યું ભાઈ? હવે કલ્પના કરો કે આજ મારી ઇન્કમ 3-4 લાખની છે. અહીંયા મારી સામે જેટલા લોકો બેઠા છે 216 જણા, આ 200 જણાની ઇન્કમ 2-3 લાખે પૂગી જાય તો ખાલી કલ્પના કરો મારી ઇન્કમ શું છે. જેટલા કરાવી છે કલ્પના કરી શકે એટલા, ખોટા ખોટા આંકડા નથી લખતા. હા, કેલ્ક્યુલેટર કામ કરતું બંધ થઈ જાય. તમે વિચારો. અને એ તો ખાલી આરસીએમ ની કહું છું, બાકી આરસીએમ સિવાય અત્યારે જે મારા પૈસા વધે છે ને એને હું જે લગાવું છું એ આપે અલગ, એ આપે ને આઉટપુટ. કારણ કે એવું કહેવાય છે કે પૈંડ કામે ત્યાં સુધી પેટ ભરાય, ધન કામે ઢગલા થાય. બરાબર? અત્યાર સુધી હું કામતો હતો, મારું શરીર કામ કરતું, હવે મારા પૈસા કામ કરે છે. શું કરે છે? એટલે આરસીએમ ને કોઈ નાની મોટી વાતો સમજીને ઇગ્નોર કરો, મજાક કરો, ટાઈમ પાસ કરો નહીં. 100% આપી ગયો. 100%. 5 વર્ષની અંદર જિંદગી એકદમ ફ્રી થઈ જવી જોઈએ. ગેરમાં ગાડી નાખવી જ ન પડે, ફ્રીમાં દોડી જાય. કેમાં દોડી જાય ગાડી? બરાબર? અને એના માટે તમારો આજે થોડું હાર્ડવર્ક કરવું પડશે, થોડું શેડ્યુલ બનાવવું પડશે, રોજ 2-3 કલાક કામ કરવું પડશે, મીટિંગ સેમિનાર ઉપર ફોકસ કરવો પડશે. બરાબર? અને બીજું, તમારે ટીમમાં 15-20-25 જોઈનિંગ થઈ ગયા છે ઓલરેડી 2 લેખથી, તો તમારે જોઈનિંગ માટે ક્યાંય ભાગવાની જરૂર નથી. તમારી ટીમમાં 20-25 જણા થઈ ગયા, તમે જોઈનિંગ ની પાછળ ભાગો ને તો તમે સાચા રસ્તા ઉપર નથી હાલતા.
તમારું કામ છે હવે તમારી ટીમમાં જે આવી ગયા છે, જે કામ કરવા માંગે છે, એના જોઈનિંગ કેમ આવે એની પાછળ તમારે ભાગવાનું છે. એની પાછળ ભાગવાનું છે. હું આજે કદાચ એક વ્યક્તિ પાછળ ભાગું ને તો મારા જેવો ગાંડો કોઈ નહીં. મને એટલી ખબર પડે મારી સામે 500 ને બેહાડ દો, મારે એના માટે ભાગવાનું છે. કોના માટે ભાગવાનું છે? બરાબર. એમ તમારી ટીમમાં 15, 20, 25 જોઈનિંગ થઈ ગયા છે ને 2 લેખમાંથી, તો તમારે જોઈનિંગ પાછળ જ ભાગવાનું. તમારે એના જોઈનિંગ કેમ આવે, એ ડુપ્લિકેશન કેમ થાય, એ ફિલ્ડમાં કઈ રીતે જાય, તમે એને લઈને જાઓ. હાલ હું આજ તારી હારે આવું છું. બરાબર. તમે ફિલ્ડમાં જાઓ તો એ નહીં જાય, કારણ કે એને ખબર નથી, ડર લાગે છે માર્કેટમાં જતા. એને કેવું હારે આવું સાહેબ, જોઈનિંગ ક્યાંથી લાવવાનું છે? તમારી ટીમમાં 15, 20 જણા છે ને બધાને બબે દી આપી દો. હા, એનો મતલબ એ નથી જોઈનિંગ નહીં કરવાનું. આપણે કેમ કે હરેશભાઈ કહેતા જોઈનિંગ ની પાછળ ભાગવાનું નહીં. હા, આપણે જોઈનિંગ કરવાનું, પણ ક્યાં કરવાનું એ કહું. આપણે જ્યાં ફિટ થઈ જવાના હોય ત્યાં આપણે જોઈનિંગ માટે પ્રયાસ કરવાનો. ક્યાં કરવાનો ફિટ? વાળ કપવા જઈ એટલે અહીંયા આપણે ફિટ થઈ ગયા. જ્યાં સુધી આપણે ખુરશીમાંથી ઉભા ન કરે ત્યાં સુધી હિતેશભાઈ આપણે ઉભા થઈ ગયા, આપણે બાંધી દીધા. શું કરી દીધું? એટલે ઈ એની સામે અડધો કલાક જેટલી વખત આપણે બાંધી રાખે એટલી વખત આરસીએ સમજાવવા. ત્યાંથી જોઈનિંગ આવવું જોઈએ. ગાડીમાં પંચર પડ્યું એટલે જ્યાં સુધી પંચર હાંધીને કમ્પ્લીટ ન કરે ત્યાં સુધી એને પ્લાન બતાવવાનો. ત્યાંથી જોઈનિંગ આવવું જોઈએ. વ્યવહારિક રીતે કથામાં ગયા તો ગોળ બાપા કથા વાંચશે અને મને તમને બેન મોઢે છે કઠિયારો હું કરવાનો છે. ત્યાં કોને પકડીને પ્લાન આપી શકો? કોઈના લગ્નમાં ગયા ત્યાં કોઈ ગરબા ડિસ્કો દાંડિયા ચાલુ કરે તો આપણે કોને સાઈડમાં લઈ જઈ, હાલ સોડા પાઈ દો તને, હાલ મારી હારે ખડી. જ્યાં આપણે ફિટ થઈ ગયા, જ્યાં આપણે કાંઈ કરી શકવાના નથી ને ત્યાં આપણે આક્ષેપ કરવાનો. ટ્રાવેલિંગમાં ગયા જુનાગઢ થી રાજકોટ ઉપડ્યા, બસમાં બેઠા, હવે આપણે એમાં કાંઈ ન કરી શકીએ. બસમાં બેઠા પછી ત્યાં હરણ માંજી હગાય ભાઈ જયેશભાઈ, ત્યાં ખેડ કરી હગાય, ત્યાં બ્યુટી પાર્લર નું કામ કરી હગાય, ત્યાં હીરા ગણી હગાય, ત્યાં નોકરી નહીં, ત્યાં એક જ કામ થાય, આરસીએમ થાય. શું થાય ભાઈ? મને આ વાત સમજાઈ ગઈ. કોઈની વાડીએ જઈને આપણું આરસીએમ થાય, ટ્રાવેલિંગમાં આરસીએમ થાય, કોઈના લગ્નમાં જાવ આરસીએમ થાય, શમશાન યાત્રામાં જાવ ને ત્યાં જઈને 2 કલાક ખાવ ફાકા મારીશ, થોડાક દી અડધો કલાક 10 મિનિટ ક્યાંથી બહુ સારો માણસ હતો ગયો, પણ આપણું કઈ હાલે નહીં. એટલું જ બસ, બીજું કઈ નહીં. પછી તો હું વાતું કરી જ નક્કી નહીં. બેનોને ખબર ન હોય શમશાન યાત્રા ન આવે, આ ભાઈઓને ખબર છે. આપણે ન્યા કોને પકડી શકીએ આ શીખવાનું છે. બરાબર. એટલે આપણું કામ 100% આરસીએમ આપો. હું આપો, હું નોકરી ધંધો બિઝનેસ ખેતી છોડવાની વાત નથી કરતો. આપને ખુદને ખબર પડે કે આપણા 100% ક્યારે થાય છે, આપણે ક્યાં કામને પરફેક્ટ કરી શકીએ છીએ. બરાબર. તો આવતા મહિને સુરતની અંદર બીસી સાબરા સર છે, 23 ઓગસ્ટ. બીસી સાબરાજી ટીસીજી ના ભાઈ મોટા. બરાબર. તૈયારી કરો જોરદાર. બરાબર છે. હોલે આ વખતે આપણે રાખ્યો છે ધારુકા કોલેજમાં નજીક, આવ કે સેટું જવાનું જ નહીં. બરાબર છે. એટલે નાના વાળા સીમાડા નાકા વાળા ને બધાને કોઈ આપવું ન થાય. બરાબર. અને એમાં મજા આવી જાય તો આપણે પરમાનન્ટ ત્યાં જ રાખવો પછી. 12 થી લોકો છે, તમને એમ લાગે સુરતમાં કોઈ હગા છે, બે હગેમ છે, આવી હગેમ છે, તો આવી જાઓ, તૈયારી કરો, અહીંયા પ્લાનિંગ કરો. એ ઉપરાંત તમારું શેડ્યુલ તમે મજબૂત કરો કે મારે ક્યાં જવાનું છે. રોજ તમારું શેડ્યુલ મજબૂત હોવું જોઈએ, જેથી કરીને તમારો સમય બગડે નહીં, તમારા ટીમના વ્યક્તિનો પણ સમય બગડે નહીં, એનો સદુપયોગ થાય એની પર ફોકસ કરો. ઓકે. તો વધારે સમય નથી લેવો. આજની મારી વાતોથી તમે કેટલું એક્સેપ્ટ કર્યું, કેટલું મને ખબર નથી, પણ અપેક્ષા રાખું છું 100% કરશો. હિતેશભાઈ જે કામ કરો એમાં 100%, નહીતર કરવાનું નહીં. નથી ભરોસો તો નહીં કરો, પણ ભરોસો આવી ગયો છે, ક્યાંય સફળતા મળે એમ છે 100%. બરાબર. અમે તો અંધારામાં કર્યું 100%. કોઈ ભરોસો નતો, કોઈ ટેકનોલોજી નહોતી, બરાબર, કોઈ બતાવવાનું નતું કે 500-700 આવે, યુટ્યુબ નહોતું, વોટ્સઅપ નહોતો, આવી ઝૂમ મીટિંગ નહોતી, ફિઝિકલ દોડ્યા અમે ભાગ્યા.
ભાગીને આરસીએમ કીધું. શું કીધું ભાઈ? ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. વધારે સમય નહીં લેતા મારા શબ્દને વિરામ આપું છું અને માઇક ઓવર ટુ સંજયભાઈ સંજલિયા. જી સંજયભાઈ. જી, થેન્ક યુ. તો શાનદાર કહેવાય ને કે સ્પેશિયલ ગુરુદેવ માટે થેન્ક યુ, ધન્યવાદ. ને આજ કહેવાય ને ઘણા બધા એવા મસ્ત ટોપિક હતા અને બધા જે લોકો નવા છે એના માટે તો ખાસ કે આરસીએમ શા માટે કરવું અને જે તમારો વધારાનો સમય છે